વિદ્યાર્થીઓને વાલીઓ એક ખુશીના સમાચાર છે. રાજકોટની પાસે આટકોટ ત્યાં 150 સીટની મંજૂરી મળી ગઈ છે. એટલે એસિક આપણી ગવર્મેન્ટની કોલેજ છે એની 1 લાખ ફીસ છે. 50માંથી 8 સીટ ઓલ ઇન્ડિયામાં ગઈ છે, 42 સીટ સ્ટેટ માટે રહેશે અને 150 સીટ આ જે છે આ જોઈએ હવે આ પ્રાઇવેટ છે અને લાગે ત્યાં સુધી આ પ્રાઇવેટ જ લાગે છે. તો એની ફીસ શું FRC નક્કી કરે એ આપણે જોઈએ. તો આ 150 સીટ આ અને પેલી 192 સીટ્સ જે છે તે કાઉન્સેલિંગમાં ફરી આવી છે. સ્વામિનારાયણ કલોલની વાર જોઈ રહ્યા છે કે કાઉન્સેલિંગમાં બેક થાય તો 150 સીટ ફરી મળી જાય. અને બીજી જે નવી કોલેજો આવવાની હતી એમાં કોઈ NMC મંજૂરી આપી દઈ તો એ પણ આવી જાય સાથે સાથે. તો બધા વિદ્યાર્થીઓને ફાયદો થશે. એટલીસ્ટ લાસ્ટ યર જેટલું કટ ઓફ કે લાસ્ટ યર જેટલી સીટ્સ તો પાછી કાઉન્સેલિંગમાં આવી જાય. હમણાં તો 258 સીટ્સની આપણી ખોટ હતી, એમાં 192 સીટ્સ આવી છે. હવે બીજી સીટ પણ આવી જાય તો બધા સ્ટુડન્ટનો ફાયદો થઈ જશે. આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો, વિડીયોને લાઈક કરો, નોટિફિકેશન ઓન રાખો, બીજા સ્ટુડન્ટ્સ પેરેન્ટ્સ સુધી શેર કરો. અને આજે અથવા કાલે આપણી ચોઇસ ફિલિંગ આવી જશે. અને જ્યારે પણ ચોઇસ ફિલિંગ આવશે ત્યારે જેટલી પણ કોલેજોને મંજૂરી મળી ગઈ હશે એની માહિતી આપણી વેબસાઇટ પર આવી જશે. એટલે એસિક અને આટકોટ આ 2 તો થઈ ગઈ અને આના સિવાય બીજી કોઈ કોલેજને મંજૂરી મળી હશે એ પણ આપણે સેકન્ડ રાઉન્ડની ચોઇસ સમયે વેબસાઇટ પર આવી જશે. આજકાલમાં તૈયારી છે. એક તો કેન્સલેશન લિસ્ટ આવશે અને નવું મેરિટ આવશે, જેમને એડ થશે મેરિટમાં. જે લોકોએ હમણાં સેકન્ડ રાઉન્ડમાં રજિસ્ટ્રેશન કર્યું એ ઘણા જ ઓછા એવા વિદ્યાર્થીઓ હશે કે જેમણે હમણાં સેકન્ડ રાઉન્ડમાં રજિસ્ટ્રેશન કર્યું હશે. વેઇટ કરીએ કાઉન્સેલિંગની, ચોઇસ ફિલિંગની. આજે અથવા કાલે આવવાની શક્યતા છે. અથવા તો એડમિશન કમિટી વાર જોઈ જો હજુ કોઈ કોલેજને પરમિશન મળવાની શક્યતા હોય તો એડમિશન કમિટી થોડું ડિલે પણ કરી શકે છે. અને જેમને આયુર્વેદમાં કન્ફર્મ કરવું છે અને ડેન્ટલમાં કે MBBS મેનેજમેન્ટ કોટામાં કન્ફર્મ કરી રાખ્યું હોય ને વિચાર બદલાયો હોય એ લોકો પણ જો સીટ કેન્સલ કરવા જશે હમણાં તો એ સીટનું પણ પછી કેન્સલેશનનું લિસ્ટ આપણને મળી શકે છે. રિઝલ્ટ ડિક્લેર થવા પહેલાં વેબસાઇટ પર આવી જશે. હમણાં સુધી જે લોકોએ કેન્સલ કર્યું એ લિસ્ટ આવી જશે અને પોસિબલ છે કે જ્યારે રિઝલ્ટ ડિક્લેર થવાનું હોય તે પહેલાં બીજા જે હમણાં આયુર્વેદ લેવાના છે અને ડેન્ટલમાં લઈ રાખ્યું હોય એ લોકો કેન્સલ કરશે તો એ માહિતી પણ આપણને મળી શકશે. અને આના પહેલાં વિડીયોમાં કહ્યું છે આયુર્વેદ હોમિયોપેથની ઘણી સીટો ખાલી છે. 1,500ની આસપાસ સમજી લો. 500 આયુર્વેદમાં ને 1,000 હોમિયોપેથમાં, GQ MQ બધી મળીને. એટલે હવે લાગે છે કે બધાને એડમિશન મળી જશે, કોઈ બાકી નહીં રહી જાય એવી શક્યતા છે. પણ કોમ્પ્રોમાઇઝ કરવું પડે, નજીકમાં ના મળે તો દૂર જવું પડે. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ, લાઇકિંગ, સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ.